નમસ્તે મિત્રો, ગયા વખતે આપણે બીજા પાઠની ચર્ચા કરી. હવે નાગરિકમાં આપણે આગળ જોવાના પ્રયત્નો કરીશું કે ભારતના બંધારણનું ઘડતર અને તેના લક્ષણો, જે બંધારણનો અર્થ શું કહેવા માગે છે તે. તો બંધારણનો અર્થ કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોને વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ ગણવામાં આવે છે. એટલે કે કોઈપણ દેશના વહીવટી અર્થતંત્ર ચલાવવા માટે જેને બંધારણની વિશેષ જરૂરિયાત પડે છે, અને એ વહીવટી તંત્રના આધારે કેન્દ્ર સરકાર આખા દેશનું સંચાલન વ્યવસ્થિત કરી શકે છે. જેના કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક દેશને વધારે સારો વહીવટ મળી શકે તેવા પ્રયત્નો છે. તો તેનું મહત્ત્વ શું? બંધારણ એ દેશનો પાયાનો મહત્ત્વનો દસ્તાવેજ છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી ન શકાય. અને જો ફેરફાર કરવો છે તો પાર્લામેન્ટમાં 545 સભ્યોમાંથી 2/3 કરતાં વધારે સભ્યો પોઝિટિવ મત નાખે, હકારાત્મક, તો એ દસ્તાવેજમાં ફેરફાર કરી શકાય. દસ્તાવેજ એટલે એક પાક્યું ડોક્યુમેન્ટ, પાકો કાગળ, જે સ્ટેમ્પ પેપર તરીકે ઓળખવામાં આવે છે. બંધારણની જોગવાઈના આધારે દેશના કાયદા ઘડવામાં આવે છે. એટલે કે દેશને કેવા પ્રકારની ડિમાન્ડ છે, ભવિષ્યમાં શું થશે, તમામ પ્રકારના કાયદા કાનૂન બનાવવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈ આધીન હોવો જોઈએ. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, આમ જનતા હોય, વિશિષ્ટ વ્યક્તિ હોય, એ બંધારણને અનુરૂપ જ તમારે કામ કરવું પડે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. એટલે તમામ કાયદા જે ઘડવામાં આવે છે એ બંધારણ અનુરૂપ છે. બંધારણથી કોઈ પર નથી, કોઈ આગળ નથી. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. જેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. એટલે સમયની સાથે પરિવર્તન જે છે એ હોવું જરૂરી છે. શ્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, જે દેશની અંદર ઘણું બધું પરિવર્તન તમને જોવા મળે છે. શિક્ષણથી માંડીને, આરોગ્યથી માંડીને, પરિવહનથી માંડીને, વિદેશી વેપારથી માંડીને, વિશ્વના 150 દેશો સાથેનો આપણો વેપાર જે છે એ મોદી સાહેબના આવવાના કારણે વધારો થયો છે. એજ્યુકેશનમાં વધારો થયો છે, ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે, સ્વચ્છતામાં વધારો થયો છે. જે દેશમાં આવા કુશળ આપણને વડાપ્રધાન મળ્યા છે, તેનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. એમના આધીન આપણે કામ કરવું જોઈએ. એમનું ટીમવર્કનું પણ ધન્યવાદ છે કે ખૂબ સારું કામ કરે છે, જેનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી આપણને પ્રાપ્ય થયો છે. બંધારણની ઘડતર પ્રક્રિયા. આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના રોજ 3 કેબિનેટ સભ્યો મિશનને ભારતની આઝાદી ઉકેલવાનું કામ સોંપવામાં આવ્યું છે. 25 માર્ચ 1946 આપણું બંધારણ જે છે એ ઘડવાનો પ્રારંભ કરવામાં આવે છે. બંધારણનો પ્રારંભ જે બ્રિટિશ
શાસન હેઠળ તેમણે બંધારણના ઘડતર અંગે માળખું ઘડવા બંધારણની રચના પણ સભાની રચના પણ કરવામાં આવી, જેમાં બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી જ્ઞાતિઓના કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, એટલે આપણા દેશમાં ક્યારેય આપણે કોમવાદ વિશે ક્યારેય જોયું નથી. ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ, બધા ધર્મનો સમાવેશ કરવામાં આવે છે. ધર્મની અંદર કોઈ પણ કોમ હોય, જાતિ હોય, સ્ત્રી પુરુષ લિંગ એટલે સ્ત્રી પુરુષ હોય, કોઈને આપણે અવગણના કરી નથી. નિયમ મુજબ બધાને ચાન્સ આપવાના પ્રયત્નો કર્યા છે. એટલે આમાં ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. તદુપરાંત આની અંદર વિશેષ જે કામગીરી બચાવવા પોતાનું સ્વૈચ્છિક યોગદાન જે આપ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામન, ફ્રેન્ક એન્થની, કનાલ મુનશી જેવા અનેક વિશિષ્ટ જે છે વ્યક્તિઓએ આપણા બંધારણ ઘડવામાં ફાળો આપ્યો છે. અહીંયા દેશના બે બહેનોએ પણ પ્રતિનિધિત્વ કરેલું છે, જેમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિતનો પણ સમાવેશ થાય છે. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ ખરડા સમિતિના સભ્ય જે છે એ આંબેડકર સાહેબની પસંદગી કરવામાં આવી હતી. એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશેષ કામગીરી બજાવી છે. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946ના રોજ શરૂ કરવામાં આવી છે. અહીંયા જે છે બ્રિટિશ સરકારના શાસન હેઠળ થઈ હતી. અહીંયા જે છે આપણા વિશેષ વ્યક્તિઓએ કામગીરી બજાવી છે, જે 9મી ડિસેમ્બર 1946 અને બંધારણ સભાએ કેટલા વર્ષ સુધી કામ કર્યું છે તો ખાસ કરીને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી કામ કર્યું, જેમાં 167 વખત બેઠક યોજવામાં આવી. હવે બહુ જ અગત્યની વસ્તુ છે મિત્રો, અહીંયા બંધારણ ઘડવામાં 9મી ડિસેમ્બર 1946 કામગીરી જે કેટલા સમય સુધી કરે છે, 2 વર્ષ 11 માસ 18 દિવસ, એટલે કે 167 વખત પાર્લામેન્ટની અંદર બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી છે કે કેટલીક સમસ્યાઓ આવશે તો આનું શું સમાધાન થશે. એ અલગ અલગ રીતે અલગ અલગ સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે.
જેમાં બંધારણના મહત્વના લક્ષણો અભ્યાસ કરી વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરી બંધારણનું આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે. બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદના 8 પરિશિષ્ટો હતા. ત્યારબાદ સુધારા વધારા કરીને 461 આર્ટિકલ્સમાં 12 પરિશિષ્ટો મૂકવામાં આવ્યા અને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણમાં સર્વાનુમતે પસાર થયો છે. અહીંયા એ પણ યાદ રાખજો, બંધારણ જે છે એ ક્યારે જેને સર્વોપતિ કરવામાં આવ્યું છે તે 26 નવેમ્બર 1949 બંધારણ જે છે સર્વાનુમતે પસાર થયું છે અને કાયદા સ્વરૂપ અને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 1950થી ભારતના બંધારણમાં અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. એ બંધારણનો અમલ જે છે એ આપણે બધાને ખાસ ખબર જે છે તે 26 જાન્યુઆરી 1950 આપણું બંધારણ જે છે એ અમલમાં આવ્યું છે, જેના કારણે વર્તમાન જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર જેની ઉજવણી કરી રહ્યા છે અને બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ, રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યો છે. ધ્યાન રાખજો, બંધારણના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ, રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટની કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય છે. આથી બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત, વિશદ લેખિત દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. એટલે વિશ્વના સૌથી સારા બંધારણ તરીકે આપણા બંધારણનો વિશેષ કામગીરી બજાવી છે. હવે એના પછીના મુદ્દામાં જોઈશું આમુખ એટલે શું. આમુખ શું કહે છે તેના વિશે આપણે જોઈશું. આમુખ બંધારણનો પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બંધારણની શરૂઆત આમુખથી થઈ છે. એટલે આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખને બંધારણનો આત્મા સમાન પણ ગણવામાં આવે છે, જેમાં તમે કોઈ પણ પ્રકારનો જે છે એ ફેરફાર કરી શકતા નથી. તો જેના કારણે આપણે જેનો વર્તમાન ઉપયોગ કરી રહ્યા છે. 1976માં 42ના બંધારણીય સુધારાના આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી 3 નવા શબ્દોનો ઉમેરો કર્યો છે, જે 1976-42માં બંધારણીય સુધારામાં 3 નવા શબ્દો જે ઉમેર્યા છે તે સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, અને રાષ્ટ્રીય એકતા. આ 3 નવા શબ્દોનો ઉમેરો સાથે ને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ છે. સમાજવાદી, ભારતનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જે છે હરીફરી શકે, રહી શકે તે. બિન સાંપ્રદાયિક, કોઈ પણ ધર્મનો વ્યક્તિ એ રહી શકે, કોઈ પણ ધર્મ પાળી શકે છે. રાષ્ટ્રીય એકતા, દેશની જ્યારે પણ જરૂરિયાત પડે
આખું રાષ્ટ્રના તમામ વ્યક્તિઓ એક સાથે એક લગ્ન રહીને કામ કરે છે તે. એક્ઝામ્પલ છે યુદ્ધ, ચાઇના સાથે યુદ્ધ, પાકિસ્તાન સાથે યુદ્ધ સપોઝ થાય તો એક સાથે આપણે એમને સપોર્ટ કરીએ છીએ કેન્દ્ર સરકારને. તે અમુક બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને પણ વાચા આપવામાં આવે છે. અમુક બંધારણના ઉદ્દેશ તરીકે ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે જેવું સ્પષ્ટ થયું છે. આમ અમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માણસનો પરિચય થયો છે. એટલે ખૂબ સારી રીતે આપણે વર્તમાન જેનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમુકનું મહત્ત્વ શું છે તો જોઈએ આપણે. અમુક એ બંધારણનો આત્મા કયો છે તે રીતે તેનું મહત્ત્વ વિશેષ ગણાય છે. કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન આપે છે. એટલે કે બંધારણ ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય વ્યક્તિ હોય કે કોઈપણ પ્રકારનો ધનવાન હોય, કાયદાની રૂએ દરેકને સમાન ગણવામાં આવે છે. કાયદાનો હેતુ તથા તેના આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદ નીતિ શું છે તે જાણવા માટે અમુક મદદરૂપ થાય છે. એટલે જે છે આપણું બંધારણ છે એ સંસદના માધ્યમથી સમગ્ર કાયદા કાનૂન ચલાવે છે. કયા પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ અર્થે કાયદાઓ ઘડવામાં આવે છે જેનો નિદર્શ આપને અમુકમાંથી સ્પષ્ટ થાય છે. અને અમુક એ બંધારણનો અર્થ એટલે તમામ નીતિ નિયમોને આધીન આપણે કામ કરવું પડે છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય તો કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે અમુક કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. ક્યારેક ઘણા એવા કાયદા છે જેમાં આપણને સમજ ન પડતી હોય ત્યારે સંસદની બેઠક બોલાવી અને એનું પ્રેઝન્ટેશન એટલે વાતચીત કરી એમાં નવા શબ્દો ઉમેરી અને અથવા તો એ કાયદો શું કહેવા માગે છે જેનું વિશ્લેષણ તજજ્ઞો દ્વારા કરવામાં આવે છે. આમ અમુક બંધારણની જોગવાઈઓ સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. એટલે ખૂબ સારું હોકાયંત્ર જે દિશારૂપ બતાવે છે એમ બંધારણ પણ આપણને એક દિશા સૂચન કરે છે જેના કારણે વિશેષ આપણી કામગીરી આગળ ચાલે છે. અમુક રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. એટલે વિશેષ બધાને ભેગા રાખવા, દેશના આર્થિક વિકાસમાં ફાયદો થાય, દેશ આગળ આવે, વિકસિતની હરોળમાં બને એવા દેશના વિશેષ પ્રયત્નો રહ્યા છે. અમુકને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ જે આપણને વિશેષ પીઠબળ તરીકે આપણને અમુક ખૂબ જ રીતે જે છે એ મદદરૂપ થતું જોવા મળે છે. આપણને વિશેષ જે અમુકના આધાર સ્તંભો જે છે જે આપણે અમુકના આધાર સ્તંભો ભારતીય બંધારણના અમુકમાં વ્યક્ત થયેલા આધાર રૂપ શબ્દો જેવા કે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે જોવા મળે છે. એટલે કે આપણને જુદા જુદા શબ્દોથી સંબોધન છે જે સમગ્ર દેશને સાથે રાખવાના પ્રયત્નો છે. વર્તમાન તીવ્ર પરિસ્થિતિ હોવાના કારણે
આપણે સાથે રહીશું તો કદાચ દેશને વધારે ફાયદો છે. જેમાં આપણે પહેલો મુદ્દો જોઈએ છે લોકશાહી. લોકશાહી એટલે શું? તો લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતી સરકાર એટલે લોકશાહી. એટલે લોકશાહી જે દેશમાં વધુ છે એ સંપૂર્ણ નાગરિક ઉપર આધારિત છે. તમામ મંતવ્યો એને પણ જાણવામાં આવે છે, જણાવવામાં આવે છે અને લો જે છે એના માધ્યમથી ઘડવામાં આવે છે. ભારતના બંધારણમાં ભારતના લોકો આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બારડોર લોકો હસ્તક છે. એટલે કે આપણા ત્યાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, જે તે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ દરેક જે છે પેઢી દર પેઢી હોતા નથી. એ લોકોના માધ્યમથી ચૂંટાય છે અને એમને પણ 5 વર્ષનો દરેકને મોકો આપવામાં આવે છે. જે વ્યક્તિ સારું કામ કરે છે, જે દેશનો વહીવટ સંભાળે છે. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ અને માંથી ઉતરી આવ્યો છે. લોકશાહી શબ્દ જે છે ડેમોક્રેટિક શબ્દ, ગ્રીક શબ્દ ડેમોસ, લોકો એટલે કોર્ટ્સ, આ સત્તા પરથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં અંકુશ રીતે સ્થાપેલી થયેલી નથી. એ કહે છે રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપેલી થયેલી નથી. એટલે બધા જ લોકોની સાથે રહી અને સત્તા જે છે આપવામાં આવી છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ જે છે એને સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે જે તે રાજ્યનો અને દેશનો વહીવટ ચાલે છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે. તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો જેનો આપણે સુધારા વધારા કરી જે કોર્ટના માધ્યમથી, જે અત્યારે દેશની અંદર 3 કોર્ટ્સ, જે તે જિલ્લામાં છે તાબાની કોર્ટ, જે તે રાજ્યની છે અંદર એ હાઈકોર્ટ અને દેશની અંદર જે છે એને સુપ્રીમ કોર્ટ, એટલે લાસ્ટ ડિસિઝન જે છે એ સુપ્રીમ કોર્ટનું ગણવામાં આવે છે. જો આંતરરાષ્ટ્રીય જે હોય તો નેધરલેન્ડના હેંગ ખાતે જેના પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવે છે. પણ મોટાભાગના કેસ જે છે એ દિલ્હીમાં આવેલી આપણી હાઈકોર્ટ છે, જેનું જ્યાં સોલ્યુશન કરી દેવામાં આવે છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક મુક્ત મતાધિકાર ધોરણે મતદારો ચૂંટેલ પોતાની પ્રતિનિધિ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભા, કારોબારી એટલે પ્રધાનમંડળ અને વહીવટી તંત્ર જવાબદાર છે. એટલે કે જે આપણે 545 વ્યક્તિઓ જે છે, 545 સંસદની અંદરથી 275 વ્યક્તિ જે વધારે પક્ષમાં સીટો લાવે એ પક્ષ 5 વર્ષ સુધી શાસન કરી શકે છે. અને જો એ સફળ થાય તો ફરીવાર પણ જે છે એ બેસી શકે છે. એક્ઝામ્પલ છે નરેન્દ્ર મોદી, જે આપણે 27 મે 2014થી આપણે ત્યાં વડાપ્રધાન તરીકે બિરાજમાન થયા, તે બીજી ટર્મમાં પણ જેઓ ફરીવાર પણ ચૂંટાયા અને વર્તમાન જેઓ વડાપ્રધાન છે. આવી રીતે દેશનો વહીવટ કુશળ રાખવા માટે લોકશાહી જે છે એ અનિવાર્ય છે. તો આપણે લોકશાહી જે છે એ આટલા સુધી રાખીશું. તો બાકીનું જે છે એ હોમવર્ક જે ચાલી ગયું છે એ તમારે ટૂંકા પ્રશ્નો, સ્વાધ્યાયમાં આવતા તમામ પ્રશ્નો જે છે એ તમારે લખવાના રહેશે. અસ્તુ.